જીપીએસસી દ્વારા જે એસીએફની પરીક્ષા લેવામાં આવેલી હતી એનું પેપર સોલ્યુશન જે છે એ જોઈ રહ્યા હતા. આગળ ઘણા બધા વિડીયો જે છે એ મૂકેલા છે. આજે આપણે ઇકોનોમીનો જે સેકન્ડ નંબરનો વિડીયો જે છે એની ચર્ચા કરીશું. ઇકોનોમીના આની પહેલાં પણ એક વિડીયો મૂકેલો છે, એમાં ઘણા પ્રશ્નોનું ડિસ્કશન કરેલું છે. મેરિટ કેટલું રહેશે અને શું બધું થશે એનો પણ એક અલગ વિડીયો મૂકેલો છે. મેન્સની તૈયારી કઈ રીતે કરવી એ પણ તમે જોઈ લેજો. ઇકોનોમીનો પહેલો પ્રશ્ન જોઈએ કે આજે પણ કૃષિ ભારતમાં સૌથી વધુ રોજગારી પ્રદાન કરતું ક્ષેત્ર છે. તો વસ્તી ગણતરી 2011 અનુસાર કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી વસ્તીની ટકાવારી કેટલી હતી? એગ્રીકલ્ચર એન્ડ એલાઇડ એક્ટિવિટીઝ જે છે એની સાથે જોડાયેલા કેટલા લોકો જે છે એ હતા? તો એ હતા 54% લોકો જે છે, અરાઉન્ડ 54% લોકો જે છે એ કોની સાથે જોડાયેલા હતા? તો કે એ કૃષિ સાથે જોડાયેલા હતા. જો ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર આ જે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર અંતર્ગત આવે છે એણે કીધેલું છે કે ભારત સરકાર અંતર્ગત એગ્રીકલ્ચર જે છે એ 54% વસ્તી જે છે એની સાથે જોડાયેલું છે સેન્સસ 2011 અનુસાર. અને સાથે સાથે વાત કરી લઈએ તો ઇટ કોન્ટ્રીબ્યુટ્સ 17% ભારતની જે જીવીએ ગ્રોસ વેલ્યુ એડેડ જે છે એની અંદર એ ફાળો આપે છે. 54% લોકો કૃષિ સાથે જોડાયેલા છે અને આ 54% લોકો કૃષિની અંતર્ગત કાર્ય કરી અને 17% જીવીએ ગ્રોસ વેલ્યુ એડેડની અંદર જે છે એ ફાળો આપે છે. તો આ તમે મેન્સની અંદર પણ ગમે આ ડેટાનો જે છે એ ઉપયોગ કરી શકો છો. એસે બેસે નિબંધ કેવું કંઈ લખતા હોય તો એમાં પણ ઉપયોગ કરી શકો છો. અને પ્રશ્ન તો અત્યારે પૂછાઈ ગયો. આ એની વેબસાઇટ ઉપર પણ બધી વસ્તુ આપેલી છે, તમે એકવાર પોઝ કરી અને જોઈ લેજો, અથવા તો જે હું ટેલિગ્રામ ઉપર મૂકી દઈશ આ આખી પીડીએફ, ત્યાં જે છે એ તમે જોઈ લેજો. આગળનો બીજો પ્રશ્ન શું છે કે પૂર્વ ભારતમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની અંદર 7 સિસ્ટરના 7 રાજ્યો જે છે એની અંદર હરિયાળી ક્રાંતિ લાવવા માટે, ગ્રીન રિવોલ્યુશન લાવવા માટે વરસાદ આધારિત વિસ્તારમાં આશરે 60,000 જેટલા ગામોને એકીકૃત વિકાસ કરવા માટે, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ 60,000 જેટલા વિલેજીસને, અને પામ ઓઇલનો પ્રચાર કરવા માટે ભારત સરકારની કઈ કૃષિ નીતિની પેટા યોજના છે? એટલે કે એક કૃષિ નીતિ છે એની જે છે પેટા યોજના એ નીચેનામાંથી કઈ છે? તો એનો જવાબ જે છે એ આવશે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના જે છે એ બહુ મોટી યોજના છે અને એના અંતર્ગત જે છે આ બધું કરવામાં આવેલું છે. હવે જો અહીં તમે સમજો પહેલાં તો થોડું, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, આ એમજી નરેગા એ તો આવે જ નહીં, કારણ કે આ તો ગ્રામ્ય વિસ્તારની અંદર જે છે રોજગારી પૂરી પાડવા માટેની યોજના છે. એમજી નરેગા ઉપર ઘણા બધા વિડીયો જે છે મેં બનાવેલા છે, સ્ટડી ટેલર ઉપર જ છે, 3-4 વિડીયો બનાવેલા છે, જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે. તો એ તો જવાબ આવે જ નહીં, કારણ કે આ તો કંઈ નોર્થ ઇસ્ટ આરે કંઈ લેવા દેવા છે નહીં, અને આ તો રોજગારીની વાત કરે છે. પછી આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ તેનો આવે જવાબ, કેમ? કારણ કે આ તો વીમો આપવાની વાત કરે છે. તો તમે 50-50 સુધી તો આરામથી પહોંચી જાઓ. અહીંયા હું તમને બીજી વાત કહી દઉં કે જીપીએસસી યુપીએસસી તમે ગમે પરીક્ષા આપતા હશો તો દર વખતે જે છે સ્કીમ્સ, ગવર્મેન્ટ સ્કીમ્સ એટલે કે યોજનાઓ ઉપરથી પ્રશ્ન જે છે વારંવાર પૂછાતા હોય છે. દરેક પેપરની અંદર, દરેક પરીક્ષાની અંદર અરાઉન્ડ 10%, 10% જેટલું વેઇટેજ જે છે એ આ યોજનાઓનું હોય છે. તો યોજનાઓ ઉપર હું એક અલગથી સિરીઝ ચાલુ કરવાનો છું. મારું એક હિન્દી ચેનલ છે નોલેજ રિપેરિંગ, એની અંદર બધી જ યોજના જે છે એની એક ડેડિકેટેડ સિરીઝ જે છે હવે હું ટૂંક સમયમાં શરૂ કરવાનો છું. એની આ નોલેજ રિપેરિંગની જે ચેનલની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એમાં તમે જોડાઈ જજો, એમાં વિડીયો જોજો, કારણ કે એમાં હું આ બધું ડિટેલમાં સમજાવવાનો છું. તો ત્યારે તમે જોઈ લેજો. અત્યારે આપણે આની વાત કરીએ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના એ શું છે એની થોડી આપણે વાતચીત કરીએ. તો રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના જે છે આ બહુ જૂની યોજના છે. બહુ જૂની એટલે કેટલી? તો કે 2007થી શરૂ કરવામાં આવેલી હતી. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, કૃષિનો વિકાસ કરવાનો હતો. અને એ પણ એની માટે અલગ અલગ સ્ટ્રેટેજીને એ બધું જે છે એ બનાવેલું હતું. અને એવું કમિટમેન્ટ કરેલું હતું, અચીવ 4% એન્યુઅલ ગ્રોથ ઇન ધ એગ્રીકલ્ચર સેક્ટર. કૃષિ વ્યવસ્થાની અંદર, કૃષિની અંદર જે છે દર વર્ષે 4%નો વાર્ષિક વિકાસ દર જે છે એ પ્રાપ્ત કરવો. બીજું આની અંદર થોડી વાત કરીએ કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના જે છે એ ઘણા બધા સેક્ટરને કવર કરી લે છે. એગ્રીકલ્ચરની અંદર દરેક વસ્તુ કવર કરી લે છે, જેમ કે ક્રોપ કલ્ટિવેશન એટલે કે પાકની વાવણી, હોર્ટિકલ્ચર, પછી એનિમલ હસબન્ડરી એન્ડ ફિશરીઝ એટલે કે પશુપાલન એ બધું, ડેરી ડેવલપમેન્ટ, એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન, ફોરેસ્ટરી એન્ડ વાઇલ્ડ લાઇફ, પ્લાન્ટેશન, એગ્રીકલ્ચર માર્કેટિંગ, ફૂડ સ્ટોરેજ, વેર હાઉસિંગ, સોઇલ એન્ડ વોટર કન્ઝર્વેશન, એગ્રીકલ્ચર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, આ બધી જ વસ્તુ જે છે ને એને આ લોકો જે છે એ પોતાની અંદર સમાવેશ કરી લેતા હતા. ઇટ મીન્સ કે આ આખી હોલિસ્ટિક અને કોમ્પ્રિહેન્સિવ પ્રકારની જે છે એ યોજના હતી. અને જો અહીંયા તમે જોઈ શકો છો, બીજી મેઇન વસ્તુ આ યોજના અંતર્ગત તમારે શું યાદ રાખવાનું છે? તો કે આ યોજના
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના જે છે એના અંતર્ગત એવું નક્કી કરેલું હતું કે આપણે ડીએપી બનાવશું. ડીએપી શું છે તો કે ડિસ્ટ્રિક્ટ એક્શન પ્લાન છે, અને એસએપી બનાવશું એટલે કે સ્ટેટ એક્શન પ્લાન બનાવશું. આપણે જોઈ લીધું કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત એક કોમ્પ્રિહેન્સિવ યોજના છે અને કૃષિનો સંપૂર્ણપણે વિકાસ કરવાનો હતો અને 4% એન્યુઅલ ગ્રોથ જે છે એ પ્રાપ્ત કરવાનો હતો. તો આની માટે કરવાનું શું? આની માટે એક એક્શન પ્લાન બનાવવો પડે. તો પહેલાં એક નેશનલ એક્શન પ્લાન બનાવ્યો, એની નીચે એક સ્ટેટ એક્શન પ્લાન બનાવ્યો અને એની નીચે એક ડિસ્ટ્રિક્ટ એક્શન પ્લાન જે છે એ બનાવવામાં આવેલો હતો કોમ્પ્રિહેન્સિવ રિલેટેડ. અને આના અંતર્ગત અને આ બધા પ્લાન જે છે ને એ પ્લાનિંગ કમિશન આપણું જે પહેલાંનું જૂનું જે આયોજન પંચ હતું ને એની દેખરેખ અનુસાર એણે જે ગાઈડલાઈન આપી હતી ને એના અનુસાર બનાવેલું છે. આ બધી વસ્તુ 2007ની છે. ત્યારે જે છે એ પ્લાનિંગ કમિશન આયોજન પંચ જે છે એ કાર્યરત હતું. એટલે આ બધી ત્યારની વાતો છે. બીજું આમાં તમારે એક મહત્ત્વની વસ્તુ જે છે એ યાદ રાખવાની છે. એ શું છે તો કે એ છે SLCC. આ SLCC શું છે તો કે સ્ટેટ લેવલ સેન્કશનિંગ કમિટી. સ્ટેટ લેવલ સેન્કશનિંગ કમિટી જે છે એ પણ આના અંતર્ગત બનાવવામાં આવેલી છે. આ સ્ટેટ લેવલ સેન્કશનિંગ કમિટી જે છે એની રચના ને એ બધું કઈ રીતે થઈ એ આપણે જોઈએ. તો આ SLSC કમિટી જે છે એ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત જે કોઈ પણ પ્રોજેક્ટ ને એ બધું હોય તો એને મંજૂરી આપવાનું ને એ બધું કામ જે છે એ કરે છે. અને એનું આપણે થોડી વાત કરીએ તો એનું કમ્પોઝિશન, એની સંરચના જોઈએ તો એમાં એના મેઇન વ્યક્તિ, એના ચેરમેન કોણ હોય છે તો કે રાજ્યના જે ચીફ સેક્રેટરી, મુખ્ય સચિવ હોય ને એ હોય છે. પ્રિન્સિપલ સેક્રેટરી જે હોય એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના તો એ પણ એની સાથે જે છે જોડાયેલા હોય છે. ટૂંકમાં બે શબ્દો એવા છે, બે કીવર્ડ એવા છે કે જેની સાથે જેના વિશે જે છે એ તમને ખબર હોવી જોઈએ. આગળ બીજી વાત કરીએ તો આ જે સ્કીમ જે છે આ સ્કીમ અંતર્ગત 25,000 કરોડ રૂપિયા જે છે આપવામાં આવેલા હતા. 11મો પ્લાન, 11મો જે પંચવર્ષીય યોજના હતી એના અંતર્ગત વાત કરેલી હતી. અને એક ACA એટલે કે એડિશનલ સેન્ટર આસિસ્ટન્ટ કેન્દ્ર સરકાર તરફથી બીજું વધારાનું જે ફંડ જે છે એ પણ આપવામાં આવેલું હતું. અને બીજી મેઇન વસ્તુ આ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત આ જે સબ સ્કીમ જે છે એ સબ સ્કીમની અંદર પહેલી સ્કીમ જ જો આપેલું છે BGREI એટલે કે બ્રિંગિંગ ગ્રીન રિવોલ્યુશન ટુ ઈસ્ટર્ન ઇન્ડિયા. પૂર્વ ભારતની અંદર ગ્રીન રિવોલ્યુશન, હરિત ક્રાંતિ જે છે એ લાવવાની છે. એના અંતર્ગત બધું આ રાઈસ એટલે કે ચોખાનું જે ક્રોપિંગ સિસ્ટમ જે છે એમાં સુધારો લાવવામાં આવશે. આસામ, વેસ્ટ બેંગોલ, ઓડિશા, બિહાર ને ઝારખંડ આ બધી જગ્યાએ જે છે એ સુધારો લાવવામાં આવશે. બીજું વાત કરીએ તો આમાં 60,000 જેટલા પલ્સીસ વિલેજીસ અને રેઇનફેડ એરિયા એટલે કે જ્યાં વરસાદ ઓછો આવે છે એ બધા વિસ્તારોની અંદર 60,000 જેટલા કઠોળ માટેના, પલ્સીસ એટલે કઠોળ માટેના ગામડા જે છે એના વિકાસ માટેનું શરૂ કરવામાં આવશે. પ્રમોશન ઓફ ઓઇલ પામ એટલે કે પામ ઓઇલ ને એ બધું પણ બનાવવામાં આવશે. પછી ઇનિશિયેટિવ ઓન વેજીટેબલ ક્લસ્ટર, એમાં એવું પણ વાત કરવામાં આવેલી હતી કે ગામડાની અંદર અને બધી જગ્યાએ વેજીટેબલ ક્લસ્ટર બનાવવામાં આવશે. ક્લસ્ટર મતલબ શું? ક્લસ્ટર મતલબ અમુક ગામડાનો સમૂહ અથવા અમુક લોકો ભેગા થઈ અને એક ગ્રુપ બનાવે એને આ નામ આપી દે ક્લસ્ટર. કારણ કે જે ગ્રુપ એકવાર સમૂહ બની જાય તો સમૂહની અંદર ખૂબ મોટી તાકાત હોય. કઈ રીતે તાકાત હોય? કારણ કે બધા જે છે એ રિસોર્સિસને એ બધું શેર કરી શકાય અને માર્કેટિંગને એ બધું જે છે સરળ બની જાય અને આપણે જે કોઓપરેશન, સહકારની ભાવનાથી આગળ વધી શકાય એટલે વેજીટેબલ ક્લસ્ટર બનાવવામાં આવશે. પછી ન્યુટ્રી સિરિયલ્સનો મતલબ શું થાય? સિરિયલ્સનો મતલબ થાય ધાન્ય અથવા અનાજ, આજે ઘઉં ને બાજરીને એ બધું. અને એ પણ કેવો હોવો જોઈએ? ન્યુટ્રિશિયસ, પોષણયુક્ત હોવા જોઈએ. પ્રોડક્શન જેમ કે બાજરા, જુવાર, રાગી આ બધા જ જે છે બાજરા, જુવાર અને રાગી આ કઈ ફેમિલીના પાક છે? તો આ મિલેટ્સ ફેમિલીના પાક છે. મિલેટ્સ એટલે આપણે એવું લાગે કે મિલેટ્સ એટલે બાજરી થાય, પણ હકીકતમાં મિલેટ્સ છે ને એ આખી ફેમિલીનું નામ છે. એમાં બાજરો, જુવાર, રાગી આ બધી વસ્તુ જે છે એ બીજી વાર તમને વિધાનમાં પૂછાઈ જશે. તો આ બધા જે છે ને મિલેટ્સ એ પોષણયુક્ત, વધારે પોષણ ધરાવતા ખોરાક છે. અને આને ઉગવા માટે પાણી પણ બહુ ઓછું જોઈએ. રેઇનફેડ એરિયા હોય ને તો પણ જે છે એ આ ઉગી જાય. યુનાઇટેડ નેશન્સ દ્વારા એક વર્ષને જે છે એ ઇન્ટરનેશનલ મિલેટ્સ યર તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યું છે. તમારે કોમેન્ટ કરવાનું છે કે યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને જે છે એ ઇન્ટરનેશનલ મિલેટ્સ યર તરીકે ઘોષિત કરેલું છે. તો એ પણ આ સ્કીમ અંતર્ગત કીધેલું હતું. પછી નેશનલ મિશન ફોર પ્રોટીન સપ્લિમેન્ટ. ભારતની અંદર ઘણા બધા લોકો જે છે એ વેજ કેટેગરીથી બિલોંગ કરે છે. તો વેજીટેરિયન જે ખાતા હોય ને તો એની અંદર એટલું બધું પ્રોટીન મળતું ન હોય, કારણ કે નોનવેજ વસ્તુની અંદર વધારે પ્રોટીન હોય, એની સરખામણીમાં વેજમાં ઓછું પ્રોટીન હોય. એ વસ્તુ મેં એક ડિટેલની અંદર એક વિડીયો જે છે એમાં સમજાવેલી છે. વિડીયો તમે જોઈ લેજો કે સન જે છે એ એનર્જીનો સૌથી મોટો સોર્સ છે, એમાં સમજાવેલું છે, જોઈ લેજો. તો પ્રોટીન સપ્લિમેન્ટ મળી શકે એની માટેની પણ કોશિશ કરવામાં આવશે. એટલે લોકો શું કરશે તો કે એનિમલ બેઝડ પ્રોટીન પ્રોડક્શન જે છે એને મજબૂત બનાવવામાં આવશે. લાઈવ સ્ટોક ડેવલપમેન્ટ, ડેરી ફાર્મિંગ, પીગરી, ગોટ રિયરિંગ આ બધી વસ્તુને પણ ધ્યાને લેવા. આ બધી શું છે તો એની સબ સ્કીમ છે એટલે કે પેટા સ્કીમ છે. પછી એક્સલરેટેડ ફોડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ જે છે એ પણ ચલાવવામાં આવશે અને આની માટેની બધી ટેકનોલોજીનો ને એ બધાનો ઉપયોગ કરવામાં આવશે. ફોડરનો મતલબ શું થાય? ફોડરનો મતલબ આ એનિમલ પ્રાણીઓને ખાવા માટેની જે વસ્તુ હોય એ
પછી રેઇનફેડ એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જે વિસ્તારો કે જ્યાં વરસાદ ઓછો આવે છે એ એરિયાનો પણ વિસ્તાર કરવા માટેનો પ્રોગ્રામ જે છે એ પણ લોન્ચ કરેલો હતો. પછી નેશનલ સેફ્રોન મિશન એટલે કે કેસરના વિકાસ કરવા માટેનું પણ એક એ સ્કીમ જે છે એ પણ આની એક પેટા સ્કીમ હતી. આ સેફ્રોન માટે ભારતની અંદર સૌથી વધુ સેફ્રોન થતું હોય તો એ જમ્મુ કાશ્મીરની અંદર થાય છે. જમ્મુ કાશ્મીરનો જે કારેવા વિસ્તાર જે છે, કારેવા વિસ્તાર, ત્યાં જે છે આ સેફ્રોન એટલે કે કેસર થાય છે. કેસર એટલે જે કેસરી કલરનું આવે ખાવામાં વપરાય, આ એની જ વાત કરે છે. અને એક બીજો નવો પ્રોગ્રામ લોન્ચ કરેલો હતો વિદર્ભ ઇન્ટેન્સિફાઈડ ઇરિગેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, અને અહીંયા 300 કરોડ રૂપિયા જે છે એની માટે આપેલા હતા. વિદર્ભ વિસ્તાર, આની ગયું જે મેં પેપર સોલ્યુશન કર્યું એમાં મેં તમને કીધું હતું કે વિદર્ભ એરિયા જે છે ને, વિદર્ભ એરિયા અહીંયા શું છે તો કે એ રેઇનફેડ એરિયા છે, એટલો બધો વરસાદ આવતો નથી, પછાત વિસ્તાર છે એટલે, અને મહારાષ્ટ્રની અંદર આ વિસ્તાર જે છે આવેલો છે, તો એનું જે છે વ્યવસ્થિત ડેવલપમેન્ટ થઈ શકે અને ઇરિગેશન સિંચાઈની સુવિધા કરી શકે એટલે 300 કરોડ રૂપિયા આપ્યા હતા. આ બધું કોની અંતર્ગત આપેલું હતું તો રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત આપેલું હતું. તો આ બધું બીજી વાર પણ આવા પ્રશ્ન પૂછાઈ શકે છે. આગળનો બીજો પ્રશ્ન છે કે એમ્બર બોક્સ કઈ નીતિઓ સાથે સંબંધિત છે. એમ્બર બોક્સ જે છે ને એક રીતનું બોક્સ છે, ટોટલ 3 પ્રકારના બોક્સ છે. આ બોક્સ જે છે એ WTOની અંદર આપેલા છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અંતર્ગત. આ 3 બોક્સ જે છે, બ્લુ બોક્સ, એમ્બર બોક્સ અને રેડ બોક્સ, આ 3 બોક્સ હકીકતમાં સબસિડી સાથે સંબંધિત છે, સબસિડી સાથે. પરંતુ આ સબસિડી તો કંઈ ઓપ્શનમાં છે નહીં. તો આ સબસિડી જે છે એ કોની છે તો આ બધી જે છે એ કૃષિ એગ્રીકલ્ચર સબસિડી, કૃષિ રિલેટેડ જે સબસિડી જે છે એની સાથે જોડાયેલા છે. તો એગ્રીકલ્ચર, આ કૃષિ વેપાર નીતિ જવાબ આવશે. હવે જો અહીંયા સમજો કે આ એમ્બર બોક્સ WTOનું જે રહ્યું ને, હકીકતમાં એમ્બર બોક્સ જે રહ્યું સબસિડી, એની અંદર એવી વાત પણ કીધેલી છે કે આની અંદર ડિસ્ટોર્ટ ટ્રેડ પ્રેક્ટિસિસ ન થવી જોઈએ. ડિસ્ટોર્ટ ટ્રેડ, એવી ટ્રેડ પ્રેક્ટિસિસ નહીં વાપરવાની કે જેમાં ડિસ્ટોર્શન થાય. ડિસ્ટોર્શનનો મતલબ શું કે સામેવાળા દેશને નુકસાન થાય. આપણી જે પોલિસી હોય, નીતિ હોય, નિર્માણ હોય, એના કારણે સામેના દેશ આપણા દેશમાં એક્સપોર્ટ કરતો હોય તો એને નુકસાન ન થવું જોઈએ, એને કહેવાય ડિસ્ટોર્શન. તો એને જો ધ્યાને લઈએ તો જાહેર સાહસ નીતિ જે છે એ પણ આનો જવાબ જે છે એ આવી શકે છે. બરાબર. તો હવે આમાં એટલું સ્પષ્ટ થતું નથી કે આ એક્ઝેક્ટલી કોની વાત કરે છે, અથવા તો એટલે કૃષિ વેપાર નીતિ પણ આવી શકે. અહીંયા જો તમે જોઈ શકો છો કે એમ્બર બોક્સ શું છે તો એમ્બર બોક્સ આર ધોઝ સબસિડીઝ ધેટ કેન ડિસ્ટોર્ટ ઇન્ટરનેશનલ ટ્રેડ બાય મેકિંગ પ્રોડક્ટ્સ ઓફ અ પર્ટિક્યુલર કન્ટ્રી ચીપર ઇન કમ્પેરિઝન ટુ અધર કન્ટ્રીઝ પ્રોડક્ટ. એટલે ઘણી બધી વાર કેવું થાય, ડિસ્ટોર્ટ પ્રેક્ટિસિસનો મતલબ શું, ગેરરીતિ. એક રીતે તમે એવું કહી શકો ગેરરીતિ. ઘણી બધી વાર ભારતવાળા શું કરે અથવા વિશ્વના બીજા દેશો શું કરે કે એ બીજા દેશની અંદર વસ્તુ વેચે અને એ સસ્તી ચીપ મળે એના કારણે શું કરે, ચીપ સસ્તી મળે ને એના કારણે શું કરે, એને સબસિડી આપી દે અથવા આવી કઈ વસ્તુ કરે. તો સબસિડીને એવું બધું આપે તો શું થાય કે સામે બીજા દેશની અંદર જ્યાં એક્સપોર્ટ કરતા હોય ત્યાં એ દેશની જે લોકલ પ્રોડક્ટ હોય એની સામે એ ટકી શકે નહીં. આમાં કઈ સબસિડી આવે તો કે ફર્ટિલાઇઝર એટલે કે ખાતરની સબસિડી, ઇરિગેશન સિંચાઈની સબસિડી, સીડ્સ એટલે કે બિયારણની નાની સબસિડી, ઇલેક્ટ્રિસિટી વીજળી અને MSPની આ બધી સબસિડી જે છે એ ચાલે છે. WTO કેટલાય લાંબા સમયથી એમ કહે છે કે આ એમ્બર બોક્સની સબસિડી બંધ કરવી જોઈએ. તો ભારત એનો વિરોધ કરે છે કે ના ભાઈ, અમે તો કૃષિ આધારિત અર્થવ્યવસ્થા છીએ, તો અમારે તો આની વગર ચાલે નહીં. અહીંયા જો 3 જે છે, ગ્રીન બોક્સ, એમ્બર બોક્સ અને બ્લુ બોક્સ જે છે એ અહીંયા આપેલું છે. આની સિવાય એક રેડ બોક્સ પણ આવે છે, એની વિશે આપણે પછી ક્યારેક વાત કરીશું. ગ્રીન બોક્સ અંતર્ગત જે કોઈ પણ સબસિડી આવે એ એવી છે કે જે WTOએ મંજૂર કરેલી છે, મતલબ કે એના કારણે કોઈ પણ પ્રકારનું ડિસ્ટોર્શન ટ્રેડ વેપારની અંદર ડિસ્ટોર્ટ ઊભો થતો નથી. જ્યારે એમ્બર બોક્સની અંદર જે છે એ 5% સુધીની અને 10% સુધીની લિમિટ જે છે આપેલી છે. અને બ્લુ સબસિડી વિશે અહીંયા તમે જોઈ શકો છો. બાકી પોઝ કરીને જોઈ લેજો, નીચે પણ વાંચી શકો છો. આગળનો બીજો પ્રશ્ન શું છે, નીચેનામાંથી કઈ સંસ્થા પસંદગીના કૃષિ ઉત્પાદનોની પ્રાપ્તિ, કૃષિ ઉત્પાદનો એટલે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ, અને એની પ્રાપ્તિ, એનું વિતરણ, એનું નિકાસ અને એનો આયાત, એનો સોદો કરે છે? તો આની માટેનો જવાબ જે છે એ આવશે નાફેડ. આ બધું કાર્ય કોણ કરે છે તો કે નાફેડ કરે છે. નાફેડ જે છે એનું કામ પણ બહુ ઊંચું છે, હાઈ લેવલનું કામ જે છે કરે છે. નાફેડનું ફૂલ ફોર્મ તમને ખબર હોય તો પણ તમે જવાબ સુધી પહોંચી શકો. નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ફેડ એટલે કે ફેડરેશન, અને આ માર્કેટિંગ ફેડરેશનનું કામ કરે છે. હવે જો આના નામની અંદરથી જ ખબર પડે, આ રાષ્ટ્રીય લેવલનું એક સંગઠન છે અને મેઇન શું કામ કરે છે, એગ્રીકલ્ચર રિલેટેડ, કૃષિ રિલેટેડ જે કોઈ પણ વસ્તુ હોય ને એની બાબતે કોઓપરેટિવ અલગ અલગ સંસ્થાઓને, અલગ અલગ સ્ટેક હોલ્ડરને સાંકળવાનું, સંકલન કરવાનું કામ કરે છે. મતલબ કે એગ્રીકલ્ચર, કૃષિના જે વેપારી હોય, કૃષિના જે ખેડૂતો હોય, કૃષિના જે મંત્રાલય હોય, કૃષિના જે ડિપાર્ટમેન્ટ હોય, એ બધાની વચ્ચે કોઓપરેટિવ સ્થાપે. અને આ ઉપરાંત એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ હોય એનું માર્કેટિંગ કરવાનું કામ જે છે આ કરે છે. તો આ બધું કામ શું કરે છે, નાફેડ કરે છે. તો એમાં જે વાત કરેલી હતી નાફેડ જ કરે છે. આની સ્થાપના 1958માં થઈ ગઈ હતી. ગાંધી જયંતિ 2 ઓક્ટોબરના રોજ જે છે થયેલી હતી. અને એ એક રીતે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી છે. મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ અંતર્ગત એની સ્થાપના થયેલી છે. અને આની સ્થાપના પાછળનો એનો ઓબ્જેક્ટિવ, ઉદ્દેશ્ય એવો હતો કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ એની અંદર આપણે કોઓપરેટિવ એટલે કે આ જે
સહકારી મંડળીના રૂપથી જે છે એ આગળ વધવી અને કોઓપરેટિવ માર્કેટિંગના એ બધાના માધ્યમથી આગળ વધી. ઘણી બધી વાર મેં તમને કીધેલું છે કે કોઓપરેટિવ સહકારી મંડળી જે છે એના માધ્યમથી ઘણી ક્રાંતિ સર્જી શકાય છે, ઘણું આગળ વધી જાય છે. એનું જીવતું જાગતું ઉદાહરણ શું છે? અમૂલ જે છે, અમૂલ આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ, એ એક રીતે કોઓપરેટિવ સોસાયટીનું એક સક્સેસફુલ મોડલ છે. તો એ જ મોડલને જો એગ્રીકલ્ચર પ્રોડક્ટની અંદર પણ જો સફળતાપૂર્વક એનો પ્રયોગ કરવામાં આવે તો ભારતની અંદર એગ્રીકલ્ચર રિલેટેડ જેટલી પણ સમસ્યા જે છે એ બધાનો જે છે એ સામનો કરી શકાય છે. તો એની માટે તો આ નાફેડ બનાવેલું છે, પરંતુ હજી એનું જે છે એ ગ્રાઉન્ડ લેવલ ઉપર જે છે એ જોવા મળતું નથી. અહીંયા નાફેડની વેબસાઇટની અંદર એના ઓબ્જેક્ટિવને એ બધું આપેલું છે. એમાં તમે અહીંયા જોઈ શકો છો કે ડેવલપ, માર્કેટિંગ, પ્રોસેસિંગ, સ્ટોરેજ, એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ, આ બધી વસ્તુ જે છે એ કરવામાં આવે છે. ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવાનું કામ કરે છે. ખેડૂતોને ને એ બધાને ભેગો કરવાનું ને એ બધું કામ જે છે એ કરે છે. એક રીતે કોઓપરેશનનું, કોઓર્ડિનેશનનું ને એ બધાનું કામ કરે છે. બાકી તમે પોઝ કરી અને જોઈ લેજો. આગળનો પ્રશ્ન શું છે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા બિલ બાબતે વિધાન આપેલા છે કે તે 2010માં રજૂ કરવામાં આવેલું હતું અને 2011માં તે પસાર કરવામાં આવેલો હતો. બિલ 2010માં રજૂ કર્યું અને 2011માં એ કાયદો પસાર કર્યો. અને ત્રીજા નંબરનું એવું કહે છે કે આ અધિનિયમ પીડીએસ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઠળ સબસિડીવાળા અનાજ માટે 75% ગ્રામીણ અને 50% શહેરી વિસ્તારને કાનૂની અધિકાર આપે છે. આમાં જે છે એ ત્રીજો જવાબ જે છે એ જ સાચો છે, બીજા બે ખોટા છે. કારણ કે આ જે નાફસા, આ આખાનું નામ શું છે? નાફસા ઉપર મેં ધ હિન્દુની અંદર ઘણી બધી વાર સમજાવેલું છે અને એની ઉપર એક અલગ વિડીયો લેક્ચર પણ છે. નાફસા સર્ચ કરશો આ ચેનલની અંદર એટલે મળી જશે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ આ ક્યારે આવેલો હતો? આ 2013ની અંદર આવેલો હતો. અને આ પ્રશ્ન એટલે પૂછેલો છે કારણ કે કોવિડ વખતે આ જે છે ખૂબ જ ચર્ચામાં રહેલો હતો. પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના જે છે એમાં એને અને આની પણ લેવા દેવા હતા અને ઘણા બધા ગરીબોને જે અનાજ આપેલું હતું એ આના અંતર્ગત આપેલું હતું. તો 2013માં આવેલો હતો એટલે પહેલું ને બીજું તો ખોટું છે. અને 75% ગામડાના લોકો અને 50% શહેરના લોકોની વસ્તીને આવરી લે છે. એ તમે અહીંયા જોઈ શકો છો. એ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013ની અંદર આવેલું હતું. અને આનો બેઝિક કોન્સેપ્ટ, સામાન્ય કોન્સેપ્ટ શું હતું કે સમગ્ર વિશ્વની અંદર ને આપણે સમગ્ર વિશ્વની અંદર જે એસડીજી લાવેલા છે તો એસડીજીની અંદર કોઈ ગરીબ, કોઈ જે છે ભૂખમરો જે છે એને નાબૂદ કરવાનો હતો. તો એવી રીતે ભારતની અંદર ફૂડ સિક્યુરિટી પ્રાપ્ત થઈ શકે એની માટે આ પ્રાપ્ત કરેલું હતું કે દરેક લોકોને હેલ્ધી અને ન્યુટ્રિશન, પોષણયુક્ત ખોરાક, આહાર જે છે એ મળી જાય. અને આપણે બંધારણના અનુચ્છેદ 21માં પણ કીધેલું છે કે જીવન જીવવાનો અધિકાર છે. તો એ જીવન ક્યારે જીવી શકશે? ખાવાનું મળશે તો જીવન જીવી શકશે. એટલે એના અંતર્ગત આપણે આ પીડીએસ સિસ્ટમ અંતર્ગત સસ્તા અનાજની દુકાનમાંથી સસ્તું અનાજ મળી રહે એની માટે આ નાફસા એક્ટ 2013માં જે છે એ લાવેલો હતો. અહીંયા આપેલું છે 75% ગામડાના અને 50% જે છે એ શહેરના લોકોને જે છે એ આવરી લે છે. બાકી આ તમે પોઝ કરી અને જોઈ શકો છો. બીજો આગળનો પ્રશ્ન છે. હવે જો આ તો પ્રશ્ન શું પૂછેલો છે કે ભારતમાં એસએસઆઈનો મતલબ શું થાય કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, લઘુ કદના ઉદ્યોગો, એની જે નોંધણી, એના રજિસ્ટ્રેશનની બાબતમાં જે છે કયું વિધાન જે છે એ સાચું છે? તો પહેલું એવું કહે છે કે માત્ર એસએસઆઈ ઉત્પાદન એકમોની નોંધણી જે છે એ ફરજિયાત છે. તો એ વાત ખોટી છે. એનું મેન્યુફેક્ચરિંગ વાળા હોય એની જ નોંધણી જરૂરી નથી. પ્રોડક્શન કરતા હોય એની તે જરૂરી છે અને સર્વિસવાળા હોય એની પણ જરૂરી છે. તો પહેલું વિધાન ખોટું છે. એસએસઆઈ ઉત્પાદન એકમોની નોંધણી ફેક્ટરી એક્ટની કલમ 2MI અને 2MII અંતર્ગત થાય છે. તો મારા મત પ્રમાણે તો એ પણ ખોટું છે. અહીંયા તમે જોઈ શકો છો એસએસઆઈ રજિસ્ટ્રેશન એટલે કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું રજિસ્ટ્રેશન, એનો ઓબ્જેક્ટિવ ને પ્રોસિજર ને એ બધું જે છે એ અહીંયા આપેલું છે. અહીંયા તમે પહેલાં જોશો તો તમને ખબર પડશે કે ઇન્ડસ્ટ્રીની અંદર મેન્યુફેક્ચરિંગ, પ્રોડક્શન અને રેન્ડરિંગ સર્વિસીસ દરેકનું જે છે એ નોંધણી કરાવવી જરૂરી છે. ખાલી મેન્યુફેક્ચરિંગવાળાની જ તે હોય એવું જરૂરી નથી. અહીંયા જોઈ શકો છો પોઝ કરીને. બાકી આજે એમને જે સેક્શન કીધેલા છે એ સેક્શન અહીંયા લખેલા છે, પરંતુ એમાં ક્યાંય એસએસઆઈની વાત જે છે એ કરેલી નથી. બાકી તમે પોઝ કરીને જોઈ લેજો. આગળનો પ્રશ્ન છે કે ભારતમાં ઔદ્યોગિક વિકાસના 4 તબક્કામાંથી કયા તબક્કાને વ્યાપક રીતે ઔદ્યોગિક પુનઃ સુધારણાના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે? તો આનો જવાબ હું તમને ડાયરેક્ટ કહી દઉં કે આમાં ત્રીજો તબક્કો આવશે. હકીકતમાં ભારત જ્યારથી આઝાદ થયું અથવા તો ભારતે જે ઔદ્યોગિક વિકાસ કરેલો છે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરેલું છે, તો આ આખો જે આ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જે છે એને અલગ અલગ તબક્કાની અંદર વહેંચવામાં આવે છે. એની અંદર મુખ્યત્વે 4 તબક્કા છે. આની પહેલાં પણ જીપીએસસીએ જે છે એ આની ઉપર પ્રશ્ન પૂછેલો છે અને ત્યારે પણ મેં આ 4 તબક્કા જે છે એ ડિટેલમાં સમજાવેલા હતા. અત્યારે ફરીથી હું તમને આ સમજાવવાની કોશિશ કરું. તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા, આ ભારતની અંદર જે ઔદ્યોગિક વિકાસ થયેલો હતો એના અલગ અલગ ફેઝ છે. 3-4 જેટલા ફેઝ જે છે એ 4 ચરણ જે છે એને આપણે જોવાની કોશિશ કરીશું. સિવિલ્સ ડેઈલીની વેબસાઇટ ઉપરથી આપણે જોવાની કોશિશ કરીશું. સિવિલ્સ ડેઈલી જે છે એક સારી એવી વેબસાઇટ છે જેમાં તમને ઘણા એવા સારા આર્ટિકલ ને એ બધું મળશે. તમને ટાઈમ મળે તમે એની પ્રિપેરેશનની અંદર એનો જે છે ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલાં તો આવે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ડ્યુરિંગ બ્રિટિશ રૂલ. ભારત અંગ્રેજોનું જ્યારે ગુલામ હતું ત્યારે પણ ભારતની અંદર થોડું ઘણું ઔદ્યોગિકરણ થયું હતું.
ત્યારે ભારતના જે ઉદ્યોગો હતા ત્યાં એ કેવા હતા, હેડ અ ગ્લોબલ પ્રેઝન્સ બિફોર ધ એડવેન્ટ ઓફ ધ બ્રિટિશર્સ. બ્રિટિશરો ભારતની અંદર આવ્યા એની પહેલાંની વાત કરવી ને ત્યારે તો ભારતના ઉદ્યોગો ધમધમતા હતા અને ત્યારે તો ભારતના ઉદ્યોગોનો વિદેશની અંદર દબદબો હતો, કારણ કે આપણે વિદેશની અંદર ઘણી બધી વસ્તુ એક્સપોર્ટ કરતા હતા. આપણે લોથલની વાત કરવી તો એ તો ઇન્ડસ વેલીના સમયથી જ આપણે જે છે દેશ વિદેશમાં વેપાર કરતા હતા. મતલબ કે અંગ્રેજોના પહેલાં ભારતના જે ઉદ્યોગો હતા એનો વિદેશમાં પણ દબદબો હતા. એક્સપોર્ટની અંદર આપણે એક્સપોર્ટ નિકાસની અંદર પણ આપણે જે છે એ વધારે પડતી નિકાસ જે છે કરતા હતા. પરંતુ અંગ્રેજોના આવવાથી શું થયું, ઇન્ડિયા એકાઉન્ટેડ ફોર અ ક્વાર્ટર ઓફ વર્લ્ડ્સ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ. પરંતુ અંગ્રેજોના આવવાથી અંગ્રેજોની નીતિઓના એના કારણે આપણું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એ બધામાં ઘટાડો થયો. આપણું એક્સપોર્ટ ને એ બધું ઘટ્યું, એક્સપોર્ટ જે છે એ ઘટ્યું અને ઇમ્પોર્ટ જે છે એ વધી ગયું. The export from India consists of manufacturing goods like cotton, silk, artistic wear, silk અને woolen cloth. આપણે શું એક્સપોર્ટ કરતા હતા, વિદેશને આપણે શું વેચતા હતા, તો કે કપાસનું કાપડ, સિલ્કનું કાપડ એટલે કે રેશમનું કાપડ, આર્ટિસ્ટિક વેર એટલે કે આર્ટિસ્ટ લોકો, કલાકાર લોકો, જે ભારતની અંદર જે સુથાર લોકો, કુંભાર લોકો, આ બધા લોકો જે હસ્તકલાકારી કરીથી જે બનાવેલી વસ્તુ એ વેચતા હતા. સિલ્ક અને વૂલ એટલે ઊનના કપડાને એ બધું વેચતા હતા. ધ ઇમ્પેક્ટ ઓફ બ્રિટિશ પોલિસીસ, આ બ્રિટનની જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી હતી એના કારણે આપણી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જે છે એ અટકી ગઈ હતી અને ભારતની હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી જે છે એ તો સંપૂર્ણપણે નાશ પામી ગઈ હતી. અને એના કારણે શું થયું કે આપણું તો અહીંયા બધું પૂરું થઈ ગયું અને બ્રિટનની જે બધી વસ્તુ રહી એ ભારતની અંદર ફ્લડિંગ થવા લાગી, ભારતની માર્કેટની અંદર. હવે આપણે આ બધા જે છે એને થોડું સમજવાની કોશિશ કરીએ. તો ડિક્લાઇન ઓફ ટ્રેડિશનલ હેન્ડીક્રાફ્ટ એ બધું નાશ પામી ગયું. પ્રથમ ચરણ જે છે એને આપણે ક્યાં એ જોઈએ કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનું પ્રથમ ચરણ કેવું હતું. આ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન અથવા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના ચરણ જે છે એ બધા આઝાદી પછીના છે. આઝાદી પહેલાંની વાત કરવી તો આઝાદી પહેલાં મેં તમને થોડોક અંદાજ આપી દીધો કે અંગ્રેજોની પહેલાં કેવું હતું, તો કે અંગ્રેજોની પહેલાં તો આપણે ઇન્ડસ્ટ્રીની અંદર સારા પ્રમાણમાં ઝળહળતા હતા. પરંતુ અંગ્રેજો આવવા પછી શું થયું, તો કે એની અંદર ઘટાડો થયો. હવે આઝાદી પછીની વાત કરીએ તો આઝાદી પછી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનો જે પ્રથમ ચરણ એ હતો 1950થી 1965નો. 1950થી 1965નો આ 15 વર્ષનો હતો. આ ચરણને કયું કહેવામાં આવે છે, તો કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એટ ધ ટાઈમ ઓફ ઇન્ડિપેન્ડન્સ. ભારતની આઝાદીના સમયે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, ઔદ્યોગિક ક્ષેત્રો એ કયા હતા, શું હતા, કેવી રીતે હતા એ જોઈએ. અને એના લક્ષણો કયા હતા એ આપણે જોઈએ. તો કે મોટાભાગના મેજોરિટી ઓફ કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ, મોટાભાગના જે ઉદ્યોગો હતા ને એ કેવા હતા, કન્ઝ્યુમર ગુડ્સ કે જે ઉપભોગ માટેની વસ્તુ જે બનાવતા હોય ને એ, અને પ્રોડ્યુસર ગુડ્સ જે છે એ બનાવતા હોય ને એ હતા. કન્ઝ્યુમર ગુડ્સનો મતલબ શું થાય, કન્ઝ્યુમર ગુડ્સ એટલે વપરાશ માટેની વસ્તુઓ જે આપણે રોજિંદા જીવનમાં, રોજબરોજના જીવનમાં જે વાપરતા હોય ને એને કહેવાય કન્ઝ્યુમર ગુડ્સ. જ્યારે બીજા ઉદ્યોગો આવે હેવી ઇન્ડસ્ટ્રી એટલે કે જેમ કે સ્ટીલ ઉદ્યોગ, જેમ કે સિમેન્ટ ઉદ્યોગ, આ મોટા ઉદ્યોગ હોય કે એની અંદર એનો ઉપયોગ કંઈ રોજબરોજના જીવનમાં આપણે ન કરીએ, પરંતુ કંઈક પ્રોડક્શન કરવા માટે કે એ બધા માટે કરતા હોય. તો જ્યારે આપણે આઝાદ થયા 1950થી 1965નો સમયગાળો હતો ત્યારે મોટાભાગની મેજોરિટી ઉદ્યોગો કેવા હતા, મેજોરિટી ઇન્ડસ્ટ્રી કેવી હતી, તો કે કન્ઝ્યુમર ગુડ્સની ઇન્ડસ્ટ્રી હતી. resulting in a loop-side industrial development. The ratio of industrial goods industries to producer goods capital goods 62:33 નો રેશિયો હતો. 1950 સુધીમાં જે છે એ 62:33 નો રેશિયો હતો. એનો મતલબ કે કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડસ્ટ્રી, આપણે રોજબરોજના જીવનમાં જે વપરાશ કરતા હોય એ વસ્તુના જે ઉદ્યોગો હતા એ 62 હતા. જ્યારે એની સામે કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રી, કેપિટલનું નિર્માણ કરવાવાળી જે ઉદ્યોગ હતા એ કેટલા હતા, એ 38 હતા 1950 સુધીમાં. બીજી વાત કરી, ધ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર વોઝ એક્સ્ટ્રીમલી અંડર ડેવલપ્ડ વિથ વેરી વીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ભારતની અંદર આ સમયગાળો 65 વર્ષનો, 50થી 65, 1950થી 1965 એ કેવો હતો, અંડર ડેવલપમેન્ટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એ બધું એટલું ખતરનાક હતું ને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ હતું જ નહીં આપણી પાસે, એ ખૂબ નબળું હતું. બીજું, ધ લેક ઓફ ગવર્મેન્ટ સપોર્ટ, ત્યારે સરકાર પણ કોઈ સપોર્ટ કરતી નથી. સરકારે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગોને જે છે એ ફાયદો થાય અથવા એમને કંઈ સપોર્ટ કરી શકે એવી કોઈ પોલિસી, એવી કોઈ ગાઈડલાઇન જે છે એ બનાવેલી ન હતી. પછી ધ સ્ટ્રક્ચર ઓફ કન્સન્ટ્રેશન ઓફ ઓનરશિપ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ વર ઇન ફ્યુ હેન્ડ્સ. ભારતની અંદર ત્યારે ઉદ્યોગો જે છે ને એ અમુક હાથની અંદર જ હતા. અમુક લોકો જે છે એ જ અમુક જ ઉદ્યોગપતિ હતા. જ્યારે બીજા મોટા ભાગના લોકો જે છે ને એ તો એકદમ ગરીબ હતા અથવા તો એકદમ મધ્યમ અથવા નીચલું જીવન જીવતા હતા. જેટલા પણ ઉદ્યોગો હતા એ બધા ઉદ્યોગો 2, 5 અથવા 10, 15 અમુક લોકોના હાથમાં જ હતા. એટલે કે સંપત્તિનું કોન્સન્ટ્રેશન, એક જગ્યાએ એકત્રીકરણ અમુક લોકોના હાથમાં જ હતા. પછી ટેકનિકલ અને મેનેજરિયલ સ્કિલ જે છે એ ખૂબ જ ઓછી હતી. ખૂબ જ ટેકનિકલ નોલેજ હતું નહીં, ટેકનોલોજીમાં આપણે એટલા એડવાન્સ હતા નહીં, મેનેજમેન્ટનું ને એ બધું પણ એટલી પણ સ્કિલ જે છે આપણને જોવા મળતી ન હતી. આ બધું આપણે 1950થી 1965નો જે સમયગાળો હતો ને ત્યારની વાત છે, ફર્સ્ટ ફેઝની અંદર. તો આ બધી વસ્તુ હોવાના કારણે શું થયું, તો નેશનલ લીડરશિપ રીચ્ડ ઓન અ કોન્સેન્સસ ધેટ ઇકોનોમિક સોવરેનિટી એન્ડ ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ લે ઇન ધ રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇન્ક્લુડિંગ ધ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે આવી બધી વસ્તુ હતી એટલે ભારતના નેતાઓને ખબર પડી કે આપણે એક રીતે
ઉદ્યોગો જે છે ઉદ્યોગો એનો વિકાસ કરવો પડશે અને ઉદ્યોગોનો જો વિકાસ કરવો હશે તો આપણે ઇકોનોમિક સોવરેનિટી પ્રાપ્ત કરી શકીશું અને ઉદ્યોગોનો વિકાસ કરવા માટે પહેલાં તો આપણે સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાગત સુવિધા જે છે એ બનાવવી પડશે. એટલે ટૂંકમાં બધા લોકોએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે હવે આપણે ઔદ્યોગિક વિકાસ કરીશું અને એની માટે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એવું બધું બનાવશું. તો પહેલી પ્રથમ પંચવર્ષીય યોજના જે બનાવી પ્રથમ પંચવર્ષીય યોજના એમાં તો આપણે કૃષિ ઉપર જે છે એ ધ્યાન આપ્યું. તો પ્રથમ પંચવર્ષીય યોજનામાં તો એવું કંઈ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઉદ્યોગ ઉપર એટલું કંઈ ધ્યાન જ ન આપ્યું. પણ કૃષિ ઉપર ભાર દેવા છતાં પણ પ્રથમ પંચવર્ષીય યોજના અંતર્ગત અમુક પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરની જે કંપની જે છે એની રચના થઈ હતી. જેમ કે હિન્દુસ્તાન શિપયાર્ડ, હિન્દુસ્તાન ટૂલ્સ અને ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી, આ બધા જે છે એ બન્યા હતા. હવે બીજી જે પંચવર્ષીય યોજના હતી એમાં તો આપણે સંપૂર્ણપણે સૌથી વધુ પ્રાયોરિટી તો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઉદ્યોગોને આપ્યું હતું. એ મોડેલને કહેવામાં આવે છે મહાલનોબિસ મોડેલ અને મહાલનોબિસ મોડેલ હતું એના અંતર્ગત આપણે એવું નક્કી કરેલું હતું કે બેઝિક એન્ડ કેપિટલ ગુડ્સ આપણે સામાન્ય અને જે કેપિટલ મૂડીગત વસ્તુઓ બનાવવાવાળી ઉદ્યોગ જે છે એને આપણે મોટા પ્રમાણમાં બનાવશું અને હેવી ઇન્ડસ્ટ્રી જે છે એ આપણે મોટા પ્રમાણમાં બનાવશું. એમને એવું કીધું કે આયરન એટલે કે લોખંડ અને સ્ટીલ માટેના ઉદ્યોગો, કોલસા માટેના ઉદ્યોગો, હેવી એન્જિનિયરિંગ માટેના ઉદ્યોગો, મશીન બિલ્ડિંગ માટેના ઉદ્યોગો, હેવી કેમિકલ માટેના ઉદ્યોગો, સિમેન્ટ માટેના ઉદ્યોગો, આ બધા જે છે એ આપણે બનાવશું. આ બધા ઉદ્યોગો એવા છે કે જે કેપિટલ ઇન્ટેન્સિવ છે અથવા તો આ બધા એવા છે કે જેની અંદર પહેલાં તો કેપિટલ મૂડીની ખૂબ વધારે જરૂર પડે પહેલી વસ્તુ. બીજી વસ્તુ આ ઉદ્યોગો એવા છે કે આ બધામાં કેપિટલની તો જરૂર પડે જ તે સાથે સાથે આ એવા છે કે જે બીજા કેપિટલનું પણ નિર્માણ કરી શકે. કારણ કે સમજો કે સિમેન્ટ બનાવી બરાબર, તો આ સિમેન્ટ બનશે તો એ સિમેન્ટનો ક્યાંક ઉપયોગ થશે, એ સિમેન્ટથી બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે એટલે એમાંથી પાછું બીજું કેપિટલ બનશે. આયરન આ સ્ટીલ જે છે તો સ્ટીલનો તે બધે ક્યાંક ધાબુ ભરવાનું હોય, બિલ્ડિંગને એવું બધું બનાવવાનું હોય તો ત્યાં જરૂર પડે. એટલે કે ટૂંકમાં આ બધા કેપિટલવાળા ઉદ્યોગો હતા અને એવા પણ હતા કે જેના કારણે બીજા નવા કેપિટલનું પણ નિર્માણ થતું હતું. જ્યારે કન્ઝ્યુમર ગુડ્સ આની પહેલાં જે હતા એ બધા તો કન્ઝ્યુમર ગુડ્સ હતા. કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે રોજબરોજની વપરાશમાં વપરાતા હોય. જે ત્રીજી પંચવર્ષીય યોજના હતી એની અંદર શું નક્કી કર્યું? તો એની અંદર એવું નક્કી કર્યું કે એસ્ટાબ્લિશિંગ બેઝિક કેપિટલ એન્ડ પ્રોડ્યુસર ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ, કેપિટલ અને પ્રોડ્યુસર બંને માટેની ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ જે છે એ સ્થાપીશું અને ખાસ આપણે ધ્યાન આપીશું કોની ઉપર? તો કે મશીન બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી, મશીન બનાવવાવાળા જે ઉદ્યોગો હોય એની ઉપર ખાસ ધ્યાન આપીશું. કારણ કે આ મશીન જો અહીંયા બનશે તો આ મશીનનો ઉપયોગ કરી અને બીજા ઉદ્યોગો જે છે એ પણ સ્થાપી શકાશે. એટલે એના કારણે બીજા અને ત્રીજા નંબરનો જે પ્લાન હતો એણે મુખ્યત્વે કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રી ઉપર વધારે ધ્યાન આપ્યું હતું અને કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રી જે છે એ પણ મોટે ભાગે સરકારી કંપનીની અંદર આ કેપિટલ બનાવવાવાળી જે ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો જે છે એ બનવાનું ને એ બધાનું જે છે એ ચાલુ થયું હતું. તો મતલબ કે આમ પ્રથમ ત્રણ પંચવર્ષીય યોજના એ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. એમનો ઉદ્દેશ્ય શું હતો? તો કે બિલ્ડ અ સ્ટ્રોંગ ઇન્ડસ્ટ્રીયલ બેઝ, કે આ ત્રણ યોજનાઓના કારણે ભારતની અંદર ઉદ્યોગનો એક બેઝ, એક પાયો જે છે મજબૂત પાયો એ તૈયાર થઈ ગયો હતો અને એ પાયા ઉપર જ તો ધીમે ધીમે આપણું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જે છે એ ઊભું થયું હતું. આ ત્રણ યોજનાઓના કારણે એનું પરિણામ પણ આપણને મળેલું હતું. શું એનું પરિણામ મળેલું હતું? તો પહેલાં આપણો 5.7% ગ્રોથ હતો, જે કેટલો થઈ ગયો હતો? 7.2% ગ્રોથ થઈ ગયેલો હતો અને પછી અંતમાં ત્રીજી યોજના પછી તો 9% ગ્રોથ થઈ ગયો હતો. પ્રથમ યોજનામાં 5.7% ગ્રોથ હતો ઉદ્યોગોનો, પછી 7.2% થયો અને પછી 9% જેટલો ગ્રોથ વિકાસ દર જે છે આપણને જોવા મળેલો હતો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈએ અહીંયા ઔદ્યોગિક વિકાસ દરનો ચાર્ટ જે છે પ્રથમ યોજના, બીજી યોજના અને ત્રીજી યોજના અંતર્ગત વિકાસ દર કઈ રીતે રહેલો હતો એ પણ અહીં આપેલો છે, એ પણ તમે જોઈ શકો છો. હવે આપણે જોઈએ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, ઔદ્યોગિક જે વિકાસ થયો હતો એનો આપણે બીજો ફેઝ, સેકન્ડ ફેઝની વાત કરીએ. સેકન્ડ ફેઝ હતો 1965થી 1980 દરમિયાન, 1965થી 1980. તો આ પણ 15 વર્ષનો સમયગાળો હતો. આ સમયગાળો કયો હતો? આ સમયગાળો હતો ઇન્ડસ્ટ્રીયલ ડિક્લેરેશન, એટલે કે હવે તો આપણે ઉદ્યોગની અંદર બહુ આગળ વધીશું. કેમ? કારણ કે 1950થી જે 1965નો સમયગાળો હતો, 1965નો આ જે 15 વર્ષનો સમયગાળો હતો આમાં આપણે 3 યોજના લાવેલા હતા, 3 પંચવર્ષીય યોજના, અને આ 3 પંચવર્ષીય યોજના અંતર્ગત આપણે આ જે ઔદ્યોગિકકરણ જે છે એનો પાયો, એનો બેઝ જે છે આપણે મજબૂત બનાવી દીધો હતો અને હવે એ બેઝ ઉપર, એ પાયા ઉપર જે છે એ આપણે ઔદ્યોગોને વ્યવસ્થિત સ્થાપેલા હતા. હવે સાથે બીજા ફેઝની અંદર શું થયું? તો આપણે જોયું કે પ્રથમ ફેઝની અંદર મુખ્યત્વે જે છે કેપિટલ ગુડ્સ અને જે હેવી ઇન્ડસ્ટ્રીને એ બધાને થોડું વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું. તો એના કારણે શું થયું? એના કારણે આ જે કન્ઝ્યુમર ગુડ્સ, વપરાશ કરવા માટેનું, ઉપભોક્તા માટેના જે ઉદ્યોગો હતા એની ઉપર એટલું બધું ધ્યાન આપી શકાયું નહીં, એટલે એ જે છે એ ખાડે જતો રહ્યો. હવે બેય જરૂરી છે.
હેવી ઇન્ડસ્ટ્રી પણ જરૂરી છે અને કન્ઝ્યુમર ગુડ્સ માટેની ઇન્ડસ્ટ્રી પણ જરૂરી છે, કેપિટલ ગુડ્સ માટેની ઇન્ડસ્ટ્રી પણ જરૂરી છે. કારણ કે કન્ઝ્યુમર ગુડ્સ માટેની ઇન્ડસ્ટ્રી જે છે એ રૂરલ ઇકોનોમી, ગ્રામ્ય વ્યવસ્થા જે છે એની માટે ખૂબ જરૂરી છે. પરંતુ આ 3 યોજના અંતર્ગત કન્ઝ્યુમર ગુડ્સ જે છે એની ઉપર એટલું બધું ધ્યાન આપ્યું નહીં. કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટર જે છે એનું બીજું નામ શું છે? વેજ ગુડ સેક્ટર. વેજ ગુડ સેક્ટર, તો એનું નામ પણ તમે જાણે. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો ભારતમાં જાહેર ક્ષેત્રના સાહસોનો ઉદ્દેશ્ય નથી? ભારતમાં પહેલાં તો જાહેર ક્ષેત્રના સાહસો એટલે શું? જાહેર ક્ષેત્રના સાહસો એટલે ટૂંકમાં સરકારી કંપની, જે સરકારી કંપની હોય ને એને જાહેર ક્ષેત્રના સાહસો કહેવાય. પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ, જેમ કે ONGC છે, જેમ કે આ ISRO છે, જેમ કે LIC છે, આ બધી સરકારી કંપની છે, તો એને કહેવાય જાહેર ક્ષેત્રના સાહસો. આપણે ગુજરાતીમાં તમે વાંચો ને કે જાહેર ક્ષેત્રના સાહસો અને વિચારો તો એવું લાગે કે સુઈ હશે, પણ તમે એનો મતલબ સમજી લો કે સરકારી કંપનીની વાત કરે છે તો તમને થોડોક આઈડિયા આવે. તો એનો ઉદ્દેશ્ય શું નથી? નેગેટિવ ક્વેશ્ચન પૂછેલો છે. મૂડી સર્જન, કેપિટલ ફોર્મેશન, તો એ તો એનો ઉદ્દેશ્ય છે જ તે, કારણ કે એના માધ્યમથી મૂડી જે છે એ બનાવવામાં આવે છે. આંતર માળખાનો વિકાસ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ડેવલપ કરવામાં આવે, તો એ પણ એનો ઉદ્દેશ્ય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જેમ કે કોલ ઇન્ડિયા જે છે, કોલ ઇન્ડિયા લિમિટેડ, તો એ તો કોલસાનું ઉત્પાદન કરે છે. અને અથવા તો બીજી અમુક ઇન્ડસ્ટ્રી છે જેમ કે ONGC, તો એ નેચરલ ગેસને એ બધું પૂરું પડે છે. તો નેચરલ ગેસ અને આ કોલ ઇન્ડિયા જે છે તો એના કારણે શું થાય? તો કે એનર્જી મળે, અને એનર્જી જે છે એના કારણે તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એ બધું જે છે બની શકે. પછી પ્રાદેશિક અસમાનતાઓ દૂર કરવી, તો એ પણ એનો ઉદ્દેશ્ય છે. કેમ? કારણ કે મોટે ભાગે ભારત જ્યારે આઝાદ થયું તો ખાલી શહેરો જે છે ને એ જ વિકસિત હતા, ગામડા એટલા બધા વિકસિત નહોતા. અથવા તો અમુક એરિયા જે છે, આપણે સમગ્ર ભારતની અંદર તમે જુઓ ને તો આજે પશ્ચિમ ભાગ અને આજે વેસ્ટર્ન પશ્ચિમ એટલે કે વેસ્ટર્ન ઇન્ડિયા અને આજે સાઉથ દક્ષિણ ભારતનો વિસ્તાર જે છે ને એ ખૂબ જ વધારે ડેવલપ છે. જ્યારે પૂર્વ ભારત એટલે કે આ નોર્થ ઇસ્ટના સ્ટેટ અને જે ઉત્તર ભારત જે છે UP બિહાર એ બધા એટલા હજી વિકસિત થયા નથી. તો આ જે અસમાનતા જે છે એને દૂર કરવા માટે પણ અમુક સરકારી કંપની જે છે એ વિસ્તારની અંદર નાખવાની કોશિશ કરી હતી. તો એ પણ એનો ઉદ્દેશ્ય છે. જ્યારે વસ્તી વિસ્ફોટ, વસ્તીને લઈને કંઈ લેવા દેવા છે નહીં. વસ્તીને આ સરકારી કંપની જે છે એ વસ્તીને કઈ રીતે નિયંત્રણ કરીએ? કે એવું કરીએ કે એકાદી નવી કંપની બનાવી દે અને એમ કહે કે તમારા પરિવાર નિયોજનનું કામ કરવાનું, બધાની વાસેકટોમી એ બધું કરી દેવાનું, બધાનું ઓપરેશન એ બધું કરવાનું, અને વસ્તી નિયંત્રણ માટેના સાધનો જે છે એ વેચવાના, એવી એક કંપની ચાલુ કરે તો થઈ શકે. આ તો મજાકની વાત હતી, બરાબર. તો બાકી જવાબ ડી આવશે, એ કંઈ એમનું કંઈ કામ છે નહીં. આગળનો ક્વેશ્ચન જોઈએ. ખાનગીકરણ એ 1991માં રજૂ કરાયેલા મોટા આર્થિક સુધારાના ભાગરૂપે રજૂ કરવામાં આવેલી મુખ્ય નીતિઓમાંની એક હતી. નીચેનામાંથી કયું ખાનગીકરણનું પરિણામ ન હોઈ શકે? ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટાઇઝેશન. પ્રાઇવેટાઇઝેશનથી શું ન થઈ શકે, શું નહીં થાય એ કહેવાનું છે. તો કે કાર્યક્ષમતા અને કામગીરીમાં સુધારો થશે. તો કાર્યક્ષમતા અને કામગીરીમાં તો સુધારો થશે જ. તો કેમ સુધારો થશે? કારણ કે હવે તો ખાનગીકરણ થઈ ગયું એટલે ઘણી બધી કંપની આવશે, એટલે કોમ્પિટિશન થશે એટલે માર્કેટ બજારમાં એ જ ટકી શકશે જેની કાર્યક્ષમતા સારી હશે, જેની કામગીરી સારી હશે. બીજું, ગ્રાહકોને વધુ સારી સેવા, તો એ પણ સેમ એ જ વસ્તુ. કારણ કે હવે ખાનગીકરણ થઈ ગયું તો એક કરતાં વધારે કંપની આવશે. ફોર એક્ઝામ્પલ સમજો કે પહેલાં જે છે એ ખાલી BSNL જે છે એ એક જ જે છે એ ટેલિફોન આપતી હતી, અને એની પછી જે છે એ અલગ કંપની ખાનગીકરણ થયું તો બધી જ કંપની જે છે એ મોબાઈલ આપવાનું ચાલુ કરી દીધું. એક એવું પણ કહેવામાં આવે છે કે BSNL છેલ્લા ઘણા વર્ષોથી જે છે એ કામ કરે છે. તો BSNL કેટલા વર્ષોથી કામ કરે છે? એણે પોતાના સમયગાળા દરમિયાન જેટલા મોબાઈલ, જેટલા ટેલિફોન કનેક્શન નથી વેચ્યા ને એની કરતાં 20 થી 30 ગણા કનેક્શન જે છે ને એ આ જીઓ અને એરટેલ અને એરટેલ ને એ બધા જે છે એ બધાએ આજે મતલબ કે કંપની, ટેલિકોમ કંપની, એમને ખાલી 10-20 વર્ષની અંદર વેચી લીધા. તો મતલબ કે આની ઉપરથી ખબર પડે કે જે પ્રાઇવેટ ખેલાડી આવે તો એ બધા લોકો પ્રોફિટના એના આધારે કામ કરે અને કસ્ટમરને જે છે સારી સુવિધા મળે. પહેલાં તમને ખ્યાલ હશે કે જે ટેલિફોનનું કનેક્શન લેવું હોય તો બહુ મોટી ઓળખાણ જોઈએ, અને એમાં જે તમે ટેલિફોનનું કનેક્શન લેવું હોય તો ઓળખાણ ને બધું જોઈએ, એ રીતે પાછા આવે ન આવે, વારંવાર ફોન કરવાનું નહીં બધું. જ્યારે અત્યારે તો ઘરે આવીને સિમ કાર્ડની ડિલિવરી જે છે કરી જાય છે. તો ગ્રાહકોને વધુ સારી સેવા મળશે. ઉત્પાદકતામાં પણ સુધારો થશે તો પ્રોડક્ટિવિટી પણ વધશે. જ્યારે પ્રાદેશિકતામાં પણ સુધારો થશે, જ્યારે પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો થશે, એવું કહી ન શકાય. હકીકતમાં તો આ નહીં થાય. આ જે છે આ ન હોઈ શકે, કદાચ તો આ થશે જ નહીં, એવું પણ કહી શકાય કે આ થશે જ નહીં. કેમ? કારણ કે જે આ ખાનગીકરણ એટલે કોણ? તો ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટ ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ જે છે, તો એ લોકો તો પોતાના ઉદ્યોગો ક્યાં સ્થાપશે? તો એ લોકો તો પોતાના ઉદ્યોગો એ જગ્યાએ જ સ્થાપશે જ્યાં એમને વધારે નફો, વધારે પ્રોફિટ મળશે. તો મોટે ભાગે તો એ લોકો ક્યાં સ્થાપશે? શહેરની અંદર ને એ બધી જગ્યાએ સ્થાપશે, ગામડાની અંદર ને એ બધી જગ્યાએ નહીં સ્થાપે. તો અમુકની તો પ્રાદેશિક અસમાનતામાં કદાચ વધારો થઈ શકે છે, અહીંયા તેમ કીધું ઘટાડો એટલે નહીં છે. અહીં તમે સમજો થોડી વસ્તુ. ખાનગીકરણ અને સરકારી, આ બંને વસ્તુની આપણે થોડી જે છે એ કમ્પેરિઝન કરીએ એટલે તમને ભવિષ્યમાં જે છે એ થોડો ફાયદો થાય. અત્યારે એવી વાત ચાલે છે કે બેન્કો જે છે, બેન્કો એને ખાનગી કરો. 1969 1969ની અંદર જે છે એ બેન્કોને સરકારી કરી નાખી હતી.
નેશનલાઇઝેશન ઓફ ધ ગવર્મેન્ટ બેંક્સ, નેશનલાઇઝેશન ઓફ ધ બેંક, બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું અને બધી બેંકો સરકારી કરી નાખી. સરકારી બેંકો કરી 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું ઇન્દિરા ગાંધીની. એની પાછળનું એક કારણ એ હતું કે જે પહેલાં પ્રાઇવેટ બેંકો હતી ને તો બેંકો ખાલી પ્રોફિટના આધારે જ ચાલતી હતી. તો આ બેંકોવાળા શું કરતા હતા, નફાને એને ધ્યાનમાં રાખી અને જ્યાં વધુ ગ્રાહકો હોય ને વધુ ગ્રાહકો ત્યાં જ પોતાની બ્રાન્ચ નાખતા હતા. એટલે મોટા મેગા સિટીની અંદર, મોટા સિટીની અંદર ને એ બધી જગ્યાએ તો બ્રાન્ચો જે છે એ બધી જગ્યાએ જ બેંકો હતી. એટલે એના કારણે જે ફાઇનાન્શિયલ સર્વિસીસ ગામડાના લોકો સુધી તો પહોંચી જ નહીં, શહેરના લોકો સુધી જ પહોંચતી હતી. એટલે 1969ની અંદર શું કર્યું, બેંકોનું નેશનલાઇઝેશન, રાષ્ટ્રીયકરણ કર્યું અને પછી સરકારી બેંકો થઈ ગઈ. અને પછી સરકારી બેંકો હતી એટલે સરકાર જાતે નિર્ણય લઈ શકે. અને સરકારે પછી શું કર્યું કે હવે ગામડામાં તમારે ફરજિયાત જે છે એ બેંકો બ્રાન્ચ જે છે એ ઓપન કરવાની. એટલે સમજો એના કારણે શું થયું, પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો થયો, સરકારી બની એના કારણે. પણ હવે માની લો કે પ્રાઇવેટ જ હોય તો પ્રાઇવેટ તો પોતાના પ્રોફિટના આધારે નક્કી કરે, એ તો અહીંયા નહીં નાખે. અત્યારે સેમ એ જ વસ્તુ રેલવેની અંદર પણ લાગુ પડે છે, બરાબર. તો રેલવે તો એવું કહે છે કે હવે રેલવેનું પણ ખાનગીકરણ કરવાનું છે. તો એવું બની શકે કે રેલવે ખાનગી થઈ જાય તો એ અત્યારે જે અંતરિયાળ વિસ્તારો જે છે કે જ્યાં ખૂબ ઓછા પૈસા મળે છે તો ત્યાં કદાચ એ લોકો પોતાની સુવિધા જે છે એ બંધ કરી શકે છે. તો આ એક કોન્સેપ્ટ હતો જેના આધારે, જેના વિશે વિચારી અને તમે પ્રશ્નોના જવાબ જે છે એ આપી શકો. એટલે મેં તમને આ બધું ટાઈમપાસ કર્યો. આગળનો બીજો પ્રશ્ન છે, તાજેતરના વર્ષોમાં તેલ અને કુદરતી ગેસના ક્ષેત્રમાં રજૂ કરવામાં આવેલા મુખ્ય સુધારા નીચે મુજબ છે. નેચરલ ગેસ અને જે ક્રૂડ ઓઇલ જે છે એની બાબતે અમુક સુધારા કર્યા છે. તો એ શું સુધારા છે એ આપણે જોઈએ. એની માટે મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો. તો પહેલાં જે આ ક્રૂડ ઓઇલની એની માટેની જે પોલિસી હતી ને એ નેલ્પ હતી અને એની બદલે હવે જે નવી આવી કઈ કરી નાખી, હેલ્પ કરી નાખી, હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન પોલિસી, હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન એન્ડ લીઝિંગ પોલિસી, એવું કંઈક એનું ફૂલ ફોર્મ છે. તમે આ નેલ્પ અને હેલ્પ જે છે એ આ ચેનલ ઉપર જ એના વિડીયો જે છે એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવે. તો હેલ્પ એટલે કે મદદ માટેની કરી નાખી. તો કે તેલ અને કુદરતી ગેસના સંસાધન અને ઉત્પાદન ખાનગી ક્ષેત્રની સહભાગિતાને મંજૂરી આપી. આ તો બરાબર સાચી વાત છે. પહેલાં જે છે ને એ ખાલી સરકારી કંપની જે છે ને એ જ આના એક્સપ્લોરેશનની અંદર ભાગ લઈ શકતી હતી, પરંતુ હવે ખાનગી જે છે એ પણ ભાગ લઈ શકશે. તો પહેલું સાચું છે. પ્રશાસન કિંમત નિર્ધારણ પ્રક્રિયાનું વિસર્જન, મતલબ શું કહેવા માંગે છે ઇંગ્લિશમાં જોઈએ. ડિસમેન્ટલિંગ ઓફ ધ એડમિનિસ્ટ્રેટિવ પ્રાઇઝિંગ મિકેનિઝમ, એટલે કે પ્રાઇઝ કિંમત જે છે એ નક્કી કઈ રીતે કરવાની, તો કે નક્કી કરવા માટેની જે જૂની વ્યવસ્થા હતી એને રદ કરી નાખી, એને ડિસમેન્ટલ કરી નાખી. તો એ વાત પણ સાચી છે, એ વાત પણ સાચી છે. અને ત્રીજા નંબરનું એ છે કે અલોઈંગ ડોમેસ્ટિક કંપનીઝ ટુ એક્વાયર ઇન્ટરનેશનલ ઓઇલ ગેસ રિઝર્વ્સ. પહેલાં કેવું હતું, જે જૂની નેલ્પ હતી ને એના અંતર્ગત કેવું હતું કે ભારતની જે કંપની એટલે ડોમેસ્ટિક ભારતની કંપની જે છે એ વિદેશની અંદર કોઈ ઓઇલ રિઝર્વ કે ઇન્ટરનેશનલ ઓઇલ જે છે એની લીઝ ખરીદી શકતી ન હતી. પરંતુ હવે એવું કીધું કે હવે તો આ કંપની જે છે એ વિદેશમાં પણ આ બધી વસ્તુ ખરીદી શકશે. તમને ખ્યાલ હોય તો અદાણીએ જે છે એ ઓસ્ટ્રેલિયાની અંદર કોલસાની જે ખાણ જે છે એ ખરીદેલી હતી અને એ મુદ્દો ખૂબ ચર્ચામાં આવેલો હતો. તો એ ખરીદી શક્યા કેમ, કારણ કે આ પરમિશન આપી એટલે. તો એક રીતે 3 જે છે એ સાચા છે. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં સર્વિસ ટેક્સ સેવા કરના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? ભારતમાં સર્વિસ ટેક્સ 1954-55માં દાખલ થયો હતો અને ભારતમાં સર્વિસ ટેક્સ સૌપ્રથમ 3 સેવાઓમાં રજૂ કરવામાં આવેલ હતો, ટેલિફોન સેવા, સામાન્ય વીમો અને શેર બ્રોકિંગ. તો માત્ર 2 સાચું અમને જવાબ આપેલો છે. આગળનો બીજો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કોનો સામાન્ય રીતે ભારત સરકાર માટે બિન વિકાસલક્ષી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે નોન ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર કયો છે? આ પ્રશ્ન આની પહેલાં જીપીએસસી ક્લાસ 1-2નું પેપર જે લેવાયેલું હતું એમાં પણ પૂછેલો હતો. જીપીએસસી એકાઉન્ટ ઓફિસરનું જે પેપર લેવાયું હતું એમાં પણ સેમ આ જ પ્રશ્ન જે છે એ પૂછેલો હતો. અને બીજા 1-2 પ્રશ્ન જીપીએસસી દ્વારા જે પૂછાયેલા હતા પેપર એની અંદર આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછેલા હતા. તો પીવાયક્યુ કરવાનો ખૂબ મહત્વ છે અને જો તમને વિશ્વાસ ન હોય તો એના વિડીયો મૂકેલા જ છે, એ તમે જોઈ લેજો એમના પેપર સોલ્યુશન. આનો જવાબ આવશે સંરક્ષણ ઉપરનો ખર્ચ, જે ડિફેન્સ માટેનો જે ખર્ચ છે એ. અહીં તમે થોડી વસ્તુ સમજો, તમે થોડો કોન્સેપ્ટ ક્લિયર કરો. સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના ખર્ચ કરવામાં આવતો હોય. માની લો કે સરકાર જે છે એ નાગરિકોના એજ્યુકેશન, શિક્ષણ ઉપર ખર્ચ કરે છે તો એને એક રીતે ડેવલપમેન્ટલ ખર્ચ, ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર એટલે કે વિકાસ માટેનો ખર્ચ કહેવાય. કેમ? કારણ કે માની લો કે સરકાર બધાને મફત શિક્ષણ આપે છે તો બની શકે કે આ જે અત્યારે જેને મફત શિક્ષણ મળી રહ્યું છે એ ભવિષ્યમાં બહુ મોટો સાયન્ટિસ્ટ બની જાય અને બહુ મોટો સાયન્ટિસ્ટ બની અને ઇસરોમાં કે DRDOમાં પોતાની સેવા આપે અને અહીંયા જે છે એ ખતરનાક લેવલનું રોકેટ બનાવે, બહુ ખતરનાક લેવલની ટેકનોલોજી બનાવે અને એના કારણે ભારત સફળતાની ઊંચાઈઓ સુધી જે છે પહોંચી શકે. એટલે એજ્યુકેશન ઉપર જે ખર્ચ કરવામાં આવે એને કેવું કહેવાય? ડેવલપમેન્ટ. એ રાષ્ટ્રના વિકાસ માટે કામનો ખર્ચ છે.
બીજી વસ્તુ, માની લો કે સરકાર હેલ્થ ઉપર કોઈ ખર્ચ કરે, હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય ઉપર ખર્ચ કરે તો પણ એને ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર એટલે કે વિકાસલક્ષી ખર્ચ કહેવાય. કારણ કે માની લો કે કોઈ વ્યક્તિ જે છે એ નાની ઉંમરમાં જ મરી જાય, પરંતુ માની લો કે એ જે વ્યક્તિ એવું પણ બની શકે કે એ ભવિષ્યમાં મોટો થઈ અને સાયન્ટિસ્ટ કે ડૉક્ટર કે બહુ ખતરનાક લેવલનો વ્યક્તિ બની શકે કે જે ભારતને નેક્સ્ટ લેવલ ઉપર પહોંચાડી શકે. તો આને કેવું કહેવાય? ડેવલપમેન્ટ ખર્ચ. તો અહીંયા સમજો, હવે આ બધા ઓપ્શન આપણે જોઈએ તો શિક્ષણ અને આરોગ્ય ઉપર ખર્ચ કરે તો એનો ડેવલપમેન્ટ ખર્ચ કહેવાય. બીજું, સામાજિક કલ્યાણની યોજનાઓ ઉપર ખર્ચ કરે તો એને પણ ડેવલપમેન્ટ ખર્ચ કહેવાય. કેમ? કારણ કે અલગ અલગ જે સમાજની જે યોજના હોય તો એના માધ્યમથી પણ લોકો જે છે લોકોને ફાયદો થાય. આ બધી વસ્તુ એવી છે કે જેના કારણે હ્યુમન માણસ જે છે ને એનો વિકાસ થાય, હ્યુમન ડેવલપમેન્ટ અથવા તો હ્યુમન કેપિટલ, માણસ જે છે એનું એક રીતે કેપિટલ તરીકે નિર્માણ થાય. તો એ બધાને એક રીતે એ બધાથી ભારતના વિકાસમાં, દેશના વિકાસમાં ફાયદો થાય. આંતરમાળખા ઉપર ખર્ચ, તો મતલબ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એવું બધું બનાવે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એવું બધું બનાવશે તો પણ દેશના વિકાસને જે છે એ ફાયદો થવાનો છે. તો આ ત્રણ વસ્તુ એવી છે કે જેના કારણે શું થશે? દેશના વિકાસને ફાયદો થશે, દેશનો ડેવલપમેન્ટ જે છે એની અંદર ફાયદો થશે. હવે વાત કરીએ સંરક્ષણ ઉપરનો ખર્ચ. તો સંરક્ષણ ઉપર તમે ગમે એટલો ખર્ચ કરી નાખો, ગમે એટલા હથિયારો લઈ લો, આર્મીના જે છે એ સૈનિકોનું એનું પ્રમાણ જે છે એ વધારી નાખો તો એ બધાથી દેશને કોઈ વિકાસ થવાનો નથી. એ બધાથી કોઈ વિકાસ એના કારણે જે છે એ કોઈ જીડીપી કે કોઈ બૂસ્ટ થવાનું નથી. હા, જીડીપી એક રીતે આપણે ભારતમાં હથિયારોને એ બધું બનાવી એનું પ્રોડક્શન કરીએ, હા તો બૂસ્ટ થાય. પરંતુ અહીંયા તો સંરક્ષણ ઉપરના ખર્ચની વાત કરે છે તો એના કારણે કોઈ વિકાસ થવાનો નથી. અહીંયા હું તમને એક બીજું એક્ઝામ્પલ પણ કહીશ જેના કારણે તમને થોડોક ઓર કોન્સેપ્ટ ક્લિયર થાય. જાપાન જે છે ને એ તમને કદાચ ખ્યાલ હશે કે જાપાન જે છે એ ટેકનોલોજીની અંદર ને એ બધાની અંદર બહુ આગળ છે. અને જાપાન ઉપર તમને ખ્યાલ હશે કે 2 અણુબોમ્બ પણ ફેંકવામાં આવેલા છે. તો 2 અણુબોમ્બ ફેંક્યા તેમ છતાં પણ જાપાન જે છે એ પોતાને ફરીથી પોતાની જાતને જે છે એ ઊભું કર્યું અને ફરીથી ટેકનોલોજીમાં એ બધામાં, ઇકોનોમીમાં એ બધાની અંદર આગળ આવી ગયું. એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ એ જ છે કે જાપાન એ સંરક્ષણ ઉપર બહુ જાજો ખર્ચ કરવો જ નથી પડતો. જાપાન પાસે પોતાની ખુદની નેવી નથી. કેમ? કારણ કે અમેરિકાએ જાપાન ઉપર અણુબોમ્બ ફેંક્યા પછી અમેરિકાને એવું થયું કે આ તો બહુ ખતરનાક વસ્તુ થઈ ગઈ. એટલે અમેરિકાએ પ્રાયશ્ચિત કરવા માટે જાપાનને શું કીધું કે હવે તમે જે છે ને એ નેવી કે આર્મી કે સંરક્ષણ તમારે કાંઈ રાખવાની જરૂર નથી, અમે તમને ગોદ લઈ લેવી છે, એટલે કે અમે તમને દત્તક લઈ લેવી છે. તમારો બધો જ સંરક્ષણનો ખર્ચો જે છે એ અમે ઉપાડશું, તમારું દરેકે દરેક સંરક્ષણ ઉપરની બધી વસ્તુ જે છે અમે ખર્ચો. હવે તમે વિચાર કરો તો જાપાનને સંરક્ષણ ઉપર તો કંઈ ખર્ચ જ નહીં કરવાનું, તો હવે એ પોતાના બજેટના દરેકે દરેક પૈસા, દરેક રોકડા પૈસા જે છે એ માત્ર અને માત્ર ડેવલપમેન્ટ, વિકાસ ઉપર જ કરી શકશે. તો એના કારણે જાપાન જે છે એ ટેકનોલોજીની અંદર ને બધાની અંદર, ઇકોનોમીની અંદર આગળ આવ્યું. તો એની પાછળનું એક કારણ આ પણ છે. જ્યારે ભારતની અંદર તો શું થાય? તો ભારતના તો 2 ખતરનાક પડોશી છે, એક તો પાકિસ્તાન અને એક તો ચાઇના. તો એનેથી લડવા માટે તો આપણે એનેથી બચવા માટે તો ઘણો બધો જે છે ખર્ચો કરવો પડે, સંરક્ષણ ઉપર ખર્ચો કરવો પડે. તો આ સંરક્ષણ ઉપરનો ખર્ચો તો એનેથી તો કંઈ ફાયદો જ નથી થવાનો, એનેથી કોઈ પણ પ્રકારનો વિકાસ જે છે એ થવાનો નથી. ઘણી બધી વાર આપણે યુદ્ધની અંદર જે ખર્ચો કરીએ તો યુદ્ધથી પણ કંઈ ફાયદો જે છે એ થવાનો નથી. તો એને પણ બિન વિકાસલક્ષી ખર્ચો કહેવાય. તો અહીંયા ટૂંકમાં હું એવી આશા રાખું છું કે તમારા મગજમાં એ ક્લિયર થઈ ગયું હશે કે ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર અને નોન ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર, વિકાસલક્ષી ખર્ચ અને બિન વિકાસલક્ષી ખર્ચ શું છે. આ મેં તમને એટલું ડિટેલમાં એટલા માટે સમજાવ્યું કારણ કે વારંવાર જીપીએસસી આ ટોપિકમાંથી પ્રશ્ન જે છે એ પૂછે છે. છેલ્લા 3-4 જે પેપર લીધેલા એ બધામાં આ પ્રશ્ન પૂછેલો છે. આગળનો પ્રશ્ન છે કે ભારતની આ 2020-21માં નાણાકીય વર્ષ દરમિયાન ભારતની રાજકોષીય ખાધ ફિસ્કલ ડેફિસિટ કેટલી હતી? જવાબ 9.3% આપેલો છે. બીજી વાત કરીએ, આ બીજો પ્રશ્ન પણ રાજકોષીય નીતિ, ફિસ્કલ પોલિસીના બાબતે છે અને એમાં પણ જો અહીંયા રાજકોષીય જવાબદારી અને આ પણ એક રીતે ફિસ્કલ ડેફિસિટ જે છે એની સાથે જ સંબંધિત છે. અહીંયા હું તમને બીજી વાત કહીશ કે ફિસ્કલ ડેફિસિટ જે છે એ જીપીએસસીનો ફેવરિટ ટોપિક છે. જીપીએસસી શું યુપીએસસીનો પણ ફેવરિટ ટોપિક છે. દર વર્ષે જે છે આ ફિસ્કલ ડેફિસિટ, આ પ્રાઇમરી ડેફિસિટ, આ કેપિટલ એક્સપેન્ડિચર, આ રેવન્યુ એક્સપેન્ડિચર, આ રેવન્યુ ડેફિસિટ, કેપિટલ ડેફિસિટ, બજેટ ડેફિસિટ, આ બધા ઉપર પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. આ બધું શું છે? તો આ બજેટ સાથે જોડાયેલા શબ્દો છે. આ બધા તમને જે છે એ ખબર જ હોવી જોઈએ. ઇકોનોમીની તૈયારી કઈ રીતે કરવી એની સ્ટ્રેટેજી માટેનો મેં વિડીયો બનાવેલો છે અને વિડીયોની અંદર મેં તમને કીધેલું છે કઈ રીતે તૈયારી કરવી. એમાં મેં એવું કીધેલું છે કે 2 વિડીયો તો મસ્ટ વોચ છે, એટલે કે એ તો તમારે ખાસમાં ખાસ જોવાના જ છે. એ વિડીયો તો તમને ખાસ જોવાના છે. હકીકતમાં જોવાના નથી, પરંતુ એને આત્મસાત કરવાના છે, એને કડકડાટ તમારે પાકા કરી નાખવાના છે. તો એમાં બીજા નંબરનો જે વિડીયો હતો ને એ આ હતો કે રાજકોષીય ખાતવાળો ફિસ્કલ ડેફિસિટને, પ્રાઇમરી ડેફિસિટને એ બધું જે છે ને એ તમારે ડિટેલમાં પાકું કરવાનું હતું. તો એ વિડીયો તમે ખાસ જોઈ લેજો. એમાં આ બધી વસ્તુ જે છે એ મેં સમજાવેલી છે કારણ કે આ જીપીએસસીનો જે છે ફેવરિટ ટોપિક છે. બાકી આમાં આનો જવાબ તો જે છે એ બધા સાચા છે. આગળ બીજો પ્રશ્ન જોઈએ કે નાણાં પંચ દ્વારા
નાણાં હસ્તાંતર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તમામ નાણાં પંચોએ પછાત રાજ્યોને યોગ્ય મહત્વ આપવા માંગ કરેલી હતી, તો એ વાત સાચી છે. અને ધનિક રાજ્યો જે છે કેન્દ્રના સંસાધનથી વંચિત હતા, એ વાત ખોટી હતી. કારણ કે આગળનો પ્રશ્ન છે કે મુક્ત બજાર અર્થતંત્ર લેસેસ ફેરના સિદ્ધાંતના માર્ગદર્શિકાને અનુસરે છે. પહેલાં લેઝીસ ફેરનો મતલબ શું? લેઝીસ ફેર જે છે ને એ એક રીતનો કોન્સેપ્ટ છે. લેઝીસ ફેરનો મતલબ થાય ગવર્મેન્ટ શુડ હેવ નો બિઝનેસ ઇન બિઝનેસ. આનો મતલબ શું થાય? આ અંગ્રેજીનું આખું વાક્ય તમે આ એક વાક્ય યાદ રાખી લો ને તો તમને ફાયદો થઈ જાય કે ગવર્મેન્ટ શુડ હેવ નો બિઝનેસ ઇન બિઝનેસ. એટલે કે એક રીતે સરકારે જે બિઝનેસ છે, ઉદ્યોગ જે છે, એની અંદર કોઈપણ પ્રકારનું ઇન્ટરફેરન્સ, કોઈપણ પ્રકારની દખલ અંદાજી કરવી જ ન જોઈએ. સરકારે ઉદ્યોગોને જે છે એ મુક્ત રીતે મૂકી દેવા જોઈએ. મુક્ત અર્થતંત્રની જે છે એ વાત કરે છે. એટલે કે મુક્ત બજાર અર્થતંત્ર જે છે એ આની ઉપર કામ કરે છે, તો એ વાત સાચી છે. અને જે એડમ સ્મિથ જે છે, એડમ સ્મિથ એણે આ આખી વાત જે છે એ કરેલી હતી. તો લેઝસ ફેરનો સિદ્ધાંત જે છે એ એની સાથે જોડાયેલો છે. પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન એવું કહે છે કે હુકમી અર્થતંત્ર એટલે કે કમાન્ડ ઇકોનોમી જે છે એ ટકાઉ રીતે સંપત્તિનું સર્જન કરતી નથી અને નવીનતા અને કાર્યક્ષમતા માટે અનુકૂળ નથી. તો હવે હુકમી કમાન્ડ ઇકોનોમીનો મતલબ શું થાય? કમાન્ડ ઇકોનોમીનો મતલબ એવું થાય કે દરેક વસ્તુ જે છે ને એ સરકારી જશે. હકીકતમાં આ જે લેઝીસ ફેર જે છે ને એની કરતાં એકદમ વિરુદ્ધનું વસ્તુ છે કે દરેક વસ્તુ કેવી હશે? સરકારી જશે. માની લો કે બાઇક બનાવવાના છે તો બાઇક કોણ બનાવશે? સરકારી કંપની. કાર બનાવવાની છે તો કોણ બનાવશે? સરકારી કંપની. વોશિંગ મશીન, ટીવી, કોઈ પણ વસ્તુ, બધી જ વસ્તુ કોણ બનાવશે? સરકારી કંપની જ બનાવશે. અને સરકાર નક્કી કરશે કે કેટલું બનાવવાનું, કેટલું પ્રોડક્શન કરવાનું, એ બધી વસ્તુ. અને એક રીતે એવું પણ કહી શકાય મતલબ કે આમાં શું થશે? આમાં મોનોપોલી સર્જાઈ જશે. મોનોપોલી. કેમ મોનોપોલી? કારણ કે એક જ કંપની જે છે એ બધી વસ્તુ બનાવતી હશે. કઈ કંપની? સરકારી કંપની હશે એ. ચાઇના અને રશિયાની અંદર જે છે એ આ પ્રકારની વસ્તુ જોવા મળતી હતી. આને એક રીતે સોશિયાલિસ્ટ મોડલ પણ કહી શકાય. અને જે ક્યુબા અથવા તો જે નોર્થ કોરિયાની એ બધું જે છે અહીંયા હજી પણ આ કમાન્ડ ઇકોનોમી જે છે એ જોવા મળે છે. એ વિધાન વાંચીએ તો કે કમાન્ડ ઇકોનોમી ટકાઉ રીતે સંપત્તિનું સર્જન કરતી નથી અને નવીનતા અને કાર્યક્ષમતા માટે અનુકૂળ નથી. હા, તો એ વાત બિલકુલ સાચી જ છે. કેમ? કારણ કે આ હુકમી અર્થતંત્રમાં તો ઉપરથી જે કમાન્ડ આવે, સરકાર જે કમાન્ડ આપે એ જ કરવાનું હોય. તો એમાં કોઈ નવીનતા, ઇનોવેશન કે કાર્યક્ષમતા આવે ને ઉપરથી જેટલું પ્રોડક્શન કરવાનું કે એ જ કરે, એમાં કોઈ કાર્યક્ષમતા નહીં, એને કોઈ દેવા છે નહીં. તો બીજું વિધાન પણ સાચું છે. તો બોમ્બે પ્લાન જવાહરલાલ નહેરુ દ્વારા બનાવવામાં આવેલો હતો. તો ત્રીજું વિધાન જે છે ખોટું છે. કારણ કે બોમ્બે પ્લાન એ મુંબઈના જે ઉદ્યોગપતિઓ હતા એના દ્વારા બનાવવામાં આવેલો હતો. JRD તાતા અને બિરલા એ બધા લોકો જે છે એમના દ્વારા બનાવવામાં આવેલો હતો. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ વિશેષતા દર્શાવે છે કે ભારતીય અર્થતંત્ર જે છે એ વિકાસશીલ શ્રેણીની અંદર છે? આ મેં આની પહેલાં હમણાં મેં તમને જે ભારતીય અર્થતંત્રના જે લક્ષણો જે સમજાવેલા હતા એની અંદર એ બધી વસ્તુ મેં તમને ડિટેલમાં સમજાવેલી છે. તો કે મુખ્યત્વે ખેતી છે, છુપી બેરોજગારી છે, મૂડીની નબળી ગુણવત્તા છે. આ ત્રણે જે છે જવાબ આવશે. પ્રોટીનના ને એને કંઈ આની યારે લેવા દેવા છે નહીં. અહીં આપણા ઇકોનોમીના બધા પ્રશ્નો જે છે એ પૂરા થાય છે. બાકી આની અંદર તમને કંઈ વાંધો હોય, સમસ્યા હોય કે એવું લાગતું હોય કે આ જવાબ ખોટો છે તો એ તમે કમેન્ટ કરી અને જણાવી શકો છો. બાકી તમારો બીજો કોઈ સુઝાવ હોય તો પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો. બાકી મેરિટ કેટલું રહેશે, મેઇન્સની તૈયારી કઈ રીતે કરવી એનો વિડીયો અલગથી બનાવેલો છે.